बगल में सोता, बगल में सोता, चारों दिशा में
बाबा की जय। श्री गौ माता की जय। नमः पार्वती पतये हर हर महादेव। श्री राम जय जय राम। श्री राम जय जय राम।
महाराज की राम कथा परम मंगलमयी भगवत स्वरूप राम कथा अंतर्गत नवदुर्गा नवरात्रि
મિત્ર મંડળ આયોજિત રામકથામાં ઉપસ્થિત આપ સૌ સુગ્ન શ્રોતાજનોને વ્યાસગાદી પરથી મારા જય સિયારામ. જીવનની વ્યથા મટાડે એનું નામ કથા. જન્મો જન્મના થાકને જે ઉતારી ગયા એનું નામ કથા. કથાનો આમ ઊંધો અર્થ આમ અવળું બોલો તો થાક થાય. જે એક જન્મના નહીં પણ અનેક જન્મોના થાકને ઉતારે એનું નામ કથા. ગૌ સેવાર્થે આ કથાનું દિવ્ય આયોજન, એમાં ઉપસ્થિત પૂજ્ય ભૂદેવ અમારે પરમ સ્નેહી એવા મહેશભાઈ, ગઈકાલે આપણે કથાનું દિવ્ય મંગલાચરણ કર્યું. મંગલાચરણનો અર્થ થાય છે મહાત્મય. આપણી વચ્ચે ગમે એટલી મહાન હસ્તી આવી અને ઊભી રહે, પણ જ્યાં સુધી હું અને તમે એને ઓળખતા નથી, આપણો એની સાથે કોઈ પરિચય નથી, તો હું કે તમે એને પગે નહીં લાગીએ. શું કામ? કે આપણે એને જાણતા નથી એની સાથે કોઈ એના ગુણગાન, એનામાં રહેલી આધ્યાત્મિકતા, એનું જ્ઞાન, એની વિદ્વતા, એનો આપણને કઈ પરિચય જ નથી, તો આપણે શું કામ એને પગે લાગીએ? કારણ કે નથી ઓળખતા, નથી ક્યારે આપણે એને જોયા. પણ કોઈ વ્યક્તિ મને તમને એ મહાન વ્યક્તિની ઓળખ કરાવી દે, એનો પરિચય કરાવે, અને બધું આપણે એના વિશે જાણ્યા પછી જ આપણે એને પ્રણામ કરીએ. તો જે રામકથાની સાથે મારે તમારે 9 દિવસ રહેવાનું છે, એનો મહિમા શું, એનું મહાત્મય શું? શું કામ 9 દિવસ ગાવી જોઈએ? ગઈકાલે મેં કથામાં કહ્યું હતું, કથા સાંભળીએ મોક્ષ મળે કે ન મળે એની બહુ મને ખબર નથી, કારણ કે હું મોક્ષને માનતો નથી. નરસિંહ મહેતો કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર. મુક્તિ તો કોણ માગે? જેને જીવન જીવવાથી કંટાળો ચડ્યો હોય એ મુક્તિ. આમાં કોઈને કંટાળો ચડ્યો છે તો કયો, આપણે કહી દઈએ ભગવાનને, કાદરવા આમ તમે અંદર આવો ને, ગામના છો ને તમે, અમારા મુસ્લિમ બિરાદર છે કાદરબા, ગામ મૂકીને વહી આવ્યા સાંજે. કથાનું મહાત્મય શું? કથાને સાંભળીએ મોક્ષ મળે કે ન મળે એની બહુ ખબર નહીં, પણ કથા સાંભળીએ તો ભીતરની શાંતિ મળે, અંદરનું સુખ મળે. અને માણસ આજે ગોતે શું? સુખ જ ગોતે છે, શાંતિ ગોતે છે. એસી રૂમ હોય, ડનલોપ નું ગાદલું હોય, સરસ મજાનો બેડ હોય, પણ ઊંઘ નથી આવતી. શું કામ? કારણ કે સાચું સુખ ભોગમાં નથી. હા, ઘડી બે ઘડી તમે એર કન્ડિશન રૂમમાં રહ્યો તો થોડીક ઠંડક થાય, પણ એ શાશ્વત સુખ તો નથી. એમાં રહીએ એટલે ઘડી સુખ, બહાર નીકળાય એટલે, અને એમાં લાઈટ જતી રહેતો. એટલે આજે હું દીપસંગભાઈ ત્યાં જમવા આવ્યો તો મને કે બાપુ અહીંયા આરામ કરો ને બપોરે, એસી છે. મેં કીધું ટેવ જ નથી પાડવી એસી, ઘરે છે તો આપણે કે હવે આમાં ક્યાં એસી ની જરૂર પડે. પણ એ સુખ છે, ક્ષણિક સુખ છે સાહેબ. ભીતરનું સુખ ક્યાં મળે? શાશ્વત સુખ ક્યાં પ્રાપ્ત થાય? તો રામાયણ કહે છે કે સાચું સુખ છે હરિનામમાં. જ્યાં સુધી આપણે ભગવાનનું નામ લઈએ, પ્રભુનું સ્મરણ કરીએ, ત્યાં સુધી ભીતરનું સુખ મળે. બાકી તો પછી હાય 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 છે. માનસ કહે છે, સો સુખ ધામ રામ અસના
मिलता है सच्चा सुख केवल भगवान तुम्हारे शरणों में, सिया राम तुम्हारे शरणों में। चाहे अग्नि में मुझे जलना हो, चाहे कांटों पे मुझे चलना हो, रहे ध्यान तुम्हारे शरणों में। तो कथा छे मोक्ष आपे कि न आपे बहु खबर नहीं, पण कथा द्वारा शाश्वत सुख મળે, શાંતિ મળે છે। એવી આ રામકથાના 7 ખંડ છે। આમ તો રામાયણમાં કાંડની સોપાન બતાવ્યું છે, 7 પગથિયા છે। રામ સુધી પહોંચવા માટે તુલસીજીએ 7 પગથિયાઓ બતાવ્યા છે। અંતિમ ચરણ છે રામ। એમાં રામ સુધી જે જીવે પહોંચવું હોય એને પોતાના જીવનમાં બાલકાંડથી શરૂઆત કરવી, બાલ્ય અવસ્થા। જીવનની શરૂઆત થાય છે બાલકાંડથી। બાળપણ કેવું હોવું જોઈએ એ બાલકાંડ શીખવાડે છે। બાળપણથી જ જો એ બાળકને મર્યાદા શીખવાડી દેવામાં આવે, એને સંસ્કાર આપવામાં આવે તો રામ સુધી પહોંચવા માટેનું પહેલું ચરણ, પહેલું પગથિયું એ પાર કરી શકે। કોઈ પણ ઝાડવું હોય, વૃક્ષ હોય કે નાનું હોય, કુમળું હોય ત્યાં સુધીમાં એને વાળવું એમ વળે, બાકી મોટું વૃક્ષ થઈ જાય પછી એને આપણે વાળી શકીએ એમ। બાળક છે એને તમારે જે તરફ વાળો, 2 માર્ગ આવે છે, એક યોગનો અને એક ભોગનો। જવાબદારી માની છે કે માએ પોતાના દીકરા દીકરીને કયા માર્ગે લઈ જવું, યોગ માર્ગે કે ભોગ માર્ગે। એને બાળપણથી જ સંસ્કાર શીખવાડી દો, એને સિંચન કરો। બાળપણ એ મૂળ છે। કોઈ પણ વૃક્ષ હોય અને તમે પાનને પાણી પીવો તો એનો કોઈ અર્થ રહેતો નથી, અને ડાળને પાણી પાવો તો એનો કોઈ અર્થ નહીં રહે, થડને પાણી પાવો તો એનો કોઈ અર્થ નહીં રહે। તમારે એ પાણીને મૂળમાં જ રેડવું પડે છે। એમ સંસ્કાર છે એ બાળકના બાળપણમાં રેડી દો, મૂળમાં રેડી દો। તો રામ સુધી પહોંચવા માટેનું પહેલું સોપાન છે, પહેલું પગથિયું છે બાલકાંડ। પછી બીજું સોપાન છે અયોધ્યાકાંડ। અયોધ્યાકાંડ એ જોવાની છે। આદર્શ યુવાન કેવો હોવો જોઈએ એનું નિરૂપણ અયોધ્યાકાંડમાં કરવામાં આવ્યું છે। એ જોવાને પોતાના મા બાપ સાથે કેવું વર્તન કરવું, પત્ની સાથે કેવું વર્તન કરવું, પરિવાર સાથે કેવું વર્તન કરવું,
એ અયોધ્યા કાંડ શીખવાનો છે. પછી ત્રીજો કાંડ છે અરણ્ય કાંડ. 50 વર્ષ સુધી માણસ જુવાન ગણાય, પછી જ વન શરૂ થાય છે. એકા વન. અરણ્ય કાંડ એટલે વન, વાનપ્રસ્થ જીવન. એકાવન ને 52, હિન્દી વાળાએ ત્યાંથી જ શરૂ કર્યું 51, અંગ્રેજી વાળાએ ત્યાંથી જ શરૂ કર્યું 51. 50 વર્ષ પછી મારું તમારું જીવન કેવું હોવું જોઈએ એ અરણ્યકાંડ બતાવે છે. સંસ્કૃત ભાષામાં વનને અરણ્ય કહેવામાં આવે છે. પછીનું સોપાન છે કિષ્કિંધા કાંડ. એ કિષ્કિંધા કાંડમાં રામ અને હનુમાનજીનું મિલન છે. એમ કોઈ પણ જીવાત્માનું ધ્યેય, લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મને હરિ મળે, મને રામ મળે. પછી જે હરિને માનતા હોય તમને. ઈશ્વરનો અર્થ એવો નહીં કે ભગવાન આપણને સાક્ષાત દર્શન આપે, ધનુષધારી હોય કે મુરલીધારી હોય કે ચક્રધારી હોય, એવું નહીં. પણ તમે જે જગ્યાએ રહેતા હોય એવું નહીં કે માણસ રોજ મંદિરે જાય, નહીં. તમે જ્યાં જાઓ ત્યાં મંદિર થઈ જવું જોઈએ, એવું જીવન જીવવું જોઈએ. માણસ મંદિરે જાય તો ધાર્મિક છે એવું નહીં સમજવાનું, પણ માણસમાં એવી વૃત્તિ જ આવી જવી જોઈએ કે માણસ જ્યાં જાય ત્યાં મંદિર થઈ જાય. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહાર. આ દેહ, આ દિલ એક મંદિર है. તો જીવાત્માની એક જ હામ હોવી જોઈએ, એક જ લક્ષ્ય હોવું જોઈએ, મને હરિ મળે. બસ. ઈશ્વરનો અર્થ થાય છે આનંદ, ઈશ્વરનો અર્થ થાય છે સુખ. હું હમણાં જ કહી ગયો, સો સુખ ધામ રામ અસન. રામ એટલે કઈ દશરથજીના દીકરા ધનુષધારી એ નહીં. જ્યાં જાઓ ત્યાં તમને સુખની અનુભૂતિ થાય. કોઈ પણ જીવાત્માને જુઓ તો તમને એના પ્રત્યે આદર ભાવ જાગે. બસ. સિયા રામમય સબ જગ જાની, કરો પ્રણામ જોરી દુગુટા. આ અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ. પછી આવે છે સુંદરકાંડ. સુંદરકાંડનો અર્થ થાય છે એકવાર જીવાત્માનું લક્ષ્ય સધાઈ ગયું કે મને હરિ જ મળવો જોઈએ, ઈશ્વર સિવાય કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ, પછી જીવન સુંદર બને છે. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સુંદરમ સુંદરમ, સત્યમ શિવમ સત્યમ શિવમ સુંદરમ.
સુંદરો રામ સુંદરે સુંદરી સીતા સુંદરે સુંદરો કપિલ તો સુંદરે કિમ ન સુંદરમ. પાંચમું સોપાન છે સુંદરકાંડ. એ જીવનને સુંદર બનાવે છે, સુગંધિત કરે છે. એક પુષ્પનું આયુષ્ય માત્ર 12 કલાકનું. 12 કલાક. સવારમાં સૂર્યનો ઉદય થાય અને પુષ્પ ખીલે, સાંજે સૂર્યાસ્ત થાય એટલે ફૂલ કરમાઈ જાય. પણ એ 12 કલાકની આયુષ્યમાં ફૂલમાંથી ક્યારેક દુર્ગંધ નહીં આવે. તમે કોઈ પણ સમય એને નાક સુધી લઈ જાઓ તો એની અંદરથી સુગંધ જ આવશે. વિચાર કરો મેરે ભાઈ બહેન કે 12 કલાકની આવી એક નાની એવી અલ્પ આયુષ્યમાં એ ફૂલ ક્યારે દુર્ગંધ ન આપે. ત્યારે મને તમને ભગવાને 100 વર્ષની આયુષ્ય આપી છે. 2-5 વર્ષ તો સુગંધના હોવા જોઈએ, પણ બોલાવ્યા નથી થતા. અત્યારે આપણે આમ પ્રેમથી કહીએ દાદા બેઠા છો ને તો શું કે તારે બેસવું હોય તો ઊભો થઈ જાઓ. એટલે દાદા તમે બેઠા એમાં જ અમને હક છે. તમે ઊભા થશો તો કેટલાના. આપણે આમ પ્રેમથી વિવેકથી પૂછીએ દાદા ક્યાંથી આવો તો ચૂલામાંથી, એટલે ધગે એમ કે સારો સૂર ન નીકળે મોઢામાં. જીવનને સુંદર બનાવ્યું. ભલે આપણે કોઈને સારું ન કરી શકીએ મુબારક, પણ એટલું વિચારીએ કે આપણાથી કોઈનું ખરાબ ન થાય, કોઈનું અહિત ન થાય. છઠ્ઠો સોપાન છે લંકાકાંડ. લંકાકાંડ ભલે યુદ્ધની કથા રહી, પણ રાવણ જેવો રાવણ કે જે ક્યારે રામ બોલ્યો નહોતો. આખી જિંદગી જયારે રામ બોલવાનું આવે ત્યારે રાવણ તપસ્વી એવું કહીને બોલાવતો, વનવાસી કહીને બોલાવતો. આવો એક અધમ એક રાવણ. પણ રાવણ જેવો રાવણ જયારે ભગવાને છેલ્લું બાણ એની નાભીમાં માર્યું, જેમ પર્વત પડે એમ ધરતી પર પડતા પડતા રાવણ એટલું જ બોલ્યો, કહા રામ રન હતો. એ છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસે ભગવાનનું નામ બોલી અને પ્રાણ કાઢ્યો. એટલે ભગવાને એવા રાવણને પણ મોક્ષ આપી દીધો. મૃત્યુ કાલે દ્વિજ શ્રેષ્ઠ રામ નામો ઉચ્ચર્યું. અંતકાળે એના મુખમાંથી ભગવાનનું નામ નીકળ્યું. એટલે ભગવાન કહે જા બાપ, કે છેલ્લે પણ છેલ્લે મારું નામ તો રટ્યો. અને મંદોદરી બોલ્યા છે કલ્યાણકારી મારું. મંદોદરી કહે છે કે સ્વામીનાથ, આ જન્મ તે પરદ્રોહ હરત પાપો ઘમય તવ તનુ કયો. આ જન્મ તે પાપો ઘમય પાપો મંદોદરી કહે કે દશાનંદ, જે રામનું સ્મરણ બ્રહ્મા આદિ દેવતાઓ કરે એ હરિનું તો નામ ન પૂછે, રામ ન બોલ્યો. આ જન્મ તે પરદ્રોહ, પવિત્ર બ્રાહ્મણને ત્યાં તને જન્મ મળ્યો, છતાંય ત્યાં પરદ્રોહ કર્યો. પાપો ગમઈ તવ તનુ અયમ, તમારું શરીર આખું પાપ અને અગથી પીડાઈ ગયું, ખદબદી ગયું,
છતાંય મારો નાથ કરુણાનો સાગર કેટલો રાઘવ છે કે તુમ હહુ દિયો નિજ ધામ. નાથ રઘુનાથ સમ કૃપા સિંધુ નહીં આમ, જોગી વૃંદ દુર્લભ ગતિ તોહી દેહી ભગવાન. યોગીઓને ન મળે, અરે યુગો સુધી ભજન કરે એવા ભજનાનંદી મહાત્માઓને જે સદગતિ ન મળે, એ સદગતિ મારા ઠાકોરજી હે રાવણ તમને આપે. આવો કૃપાનો સાગર કોણ હોય? જેહી નામાત શિવ બ્રહ્માદિ સુર પિય ભજે હું નહીં કરુણામયમ, ભજે હું નહીં કરુણા. તુમ હુ દિયો નિજ ધામ રામ નમામિ બ્રહ્મ શ્રી તો લંકાકાંડ એ ફળ છે, મુક્તિદાયક ફળ. અને ઉત્તરકાંડ એ ઉત્તરા અવસ્થા છે, છેલ્લી અવસ્થા એ જીવાત્માનું જીવન કેવું હોવું જોઈએ એ ઉત્તરકાંડ. આ 7 સોપાનની આ કથા મને અને તમને ઘણું બધું શીખવી જાય છે. આઈએ રામકથામાં પ્રવેશ કરીએ. પ્રથમ સોપાન બાલકાંડ. સંતોના મનમાં એમ હતું તુલસીજી કથાનો પ્રારંભ કયા શબ્દથી કરશે. કોઈ કહે રામ શબ્દથી, કોઈ કહે ગણપતિનું સ્તવન કરશે, કોઈ કહે સીતાજીના ઉપાસક છે એટલે ત્યાંથી. પણ તુલસીદાસજી એક વૈશ્વિક ક્રાંતિનો એક અર્થ કર્યો અને મંગલાચરણમાં વર્ણ શબ્દ લખી અને પ્રારંભ કર્યો. વર્ણાનામર્થ સંઘાનામ રસાનામ છંદસાતિ મંગલાનામ જગત્કારો વંદે વાણી વીણા. વર્ણ શબ્દ લખ્યો. નહીં રામ, નહીં સીતા, નહીં ગાયત્રી મંત્ર, નહીં ગણપતિ સ્તવન. પહેલો જ શબ્દ છે વર્ણ. રામાયણનો પહેલો અક્ષર છે વર્ણ અને અંતિમ અક્ષર છે માનવ. દમયંતીનો માનવ. આનો અર્થ સંતોએ બહુ સુંદર કર્યો. એક સંત કહે છે કે વર્ણ શબ્દ લખી અને તુલસીજી એમ કહેવા માંગે છે કે રામકથાનો કોઈ વર્ણ, 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય. એમાં રામાયણનો કોઈ વર્ણ જ નહીં. બ્રાહ્મણો પણ રામકથાને ગાઈ શકે, ક્ષત્રિયો ગાઈ શકે, વૈશ્યો ગાઈ શકે અને શુદ્રો ગાઈ શકે. અરે એટલું નહીં, આ ભારત દેશનો કાગડો પણ કથા કરે. કાગભૂષણની ચાંડાલમાં ચાંડાલ પક્ષી હોય તો એ કાગડો છે, પણ એ કાગડો કથા કરે અને હંસ જેવા એક એક પક્ષીઓમાં જે મજબૂત કહેવાય એવા હંસો બધા કથા સાંભળવા માટે આવે. રામાયણનો કોઈ વર્ણ જ નથી. આ શરત એક છે, તુલસીજી કહે માનવ હોવો જોઈએ. પણ ઘણી વાર હું કહું છું કે કૂતરાને ન કહેવું પડે કૂતરો થા, બળદને ન કહેવું પડે બળદ થા, ગાયને ન કહેવું પડે ગાય થા, પણ માણસને કહેવું પડે હે ભાઈ. એ વિચારવાનો મુદ્દો છે. આપણને કેમ કહેતા હશે? નહીં હોઈએ તો જ. વર્ણ શબ્દ લખી અને તુલસીજી કહે છે હે મા સરસ્વતી, ભગવાનની કથા મારે ગાવી છે, તું શબ્દ આપજે, સ્વર આપજે. કારણ કે શબ્દ છે ને એ બ્રહ્મ છે અને શબ્દ વગર કઈ બોલી શકાય. સરસ્વતીની કૃપા થાય તો સારું બોલી શકાય. તું સ્વર કી દેવી હૈ, સંગીત તુજસે, હર શબ્દ તેરા, ગીત તુજસે. स्वर की देवी है संगीत तुझसे, हर शब्द तेरा,
हर गीत तुझसे हम हैं अकेले हम हैं अधूरे हम हैं अकेले हम हैं अधूरे तेरी शरण में हमें प्यार दे माँ तेरी शरण में हमें प्यार दे माँ हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ हे शारदे माँ સરસ્વતી ને પ્રણામ કર્યા. બીજા શ્લોકની અંદર તરત જ એ જ શ્લોકમાં ગણપતિને પ્રણામ કર્યા. બીજો શ્લોક છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા સ્વાંતસ્થમીશ્વર. શિવ અને ભવાનીને પ્રણામ કર્યા. તુલસી કહે છે કે ભવાની એ શ્રદ્ધાની અધિષ્ઠાતી છે અને શિવ એ વિશ્વાસ છે. કોઈ પણ કાર્ય કરીએ તો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ એ બે અગત્યના પાસાઓ છે. શ્રદ્ધા પણ હોવી જોઈએ અને વિશ્વાસ પણ હોવો જોઈએ. તો શિવ પાર્વતીને પ્રણામ કરી અને કહે છે કે મને શ્રદ્ધા આપો મને વિશ્વાસ આપો. ત્રીજા શ્લોકની અંદર સદગુરુ ભગવાનને પ્રણામ કર્યા છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. સદગુરુ મહારાજની કૃપાથી વક્ર હોવા છતાંય ચંદ્ર આજે પ્રકાશિત છે. એ બૃહસ્પતિ ગુરુદેવની કૃપા. નહીતર શ્રાપિત છે, કલંક લાગેલો છે, ક્ષય રોગ લાગુ પડેલો છે. પણ સદગુરુની કૃપા તો જો કેવો વક્ર હોવા છતાંય એ ચંદ્ર સર્વત્ર વંદ્યતે. એવા સદગુરુ ભગવાનને તુલસીજીએ પ્રણામ કર્યા. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ્કરી સીતામ નતોહમ રામ વલ્લભામ. આવા 7 શ્લોક લખી અને તુલસીજીએ આપણી દેવ ભાષા સંસ્કૃત ભાષાને મહત્વ આપ્યું છે. પણ તુલસીજીને એમ થયું કે શ્લોક ભાષાથી લોકોના હૃદય સુધી રામ નહીં પહોંચે, કારણ કે સંસ્કૃત બધાને ન આવડતું હોય. આપણી દેવ ભાષા છે એટલે તુલસીએ શ્લોક ભાષાને પડતી મેલી અને લોક ભાષામાં મને અને તમને બરાબર રીતે રામ સમજાય, આપણા હૃદય સુધી રામ પહોંચે એવી આપણી લૌકિક ભાષામાં, આપણી ગામઠી ભાષામાં, આપણી તળપદી ભાષામાં તુલસીજીએ રામકથાની શરૂઆતમાં 5 સુરઠા લખ્યા અને સદગુરુને પ્રણામ કરી અને રામાયણની પહેલી ચોપાઈ. બંદવુ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અમિય મોરી માતુદન ચારુ સબદ અલન ભરોજ પરિવાર સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ મંજુલ મંજો મોકોરા મરહરી તિલક ગુણગન શ્રી ગુરુ પદ નખમની ગન જ્યોતિ સુમિરત દિવ્ય તમ सोस प्रकाश बड़े भाग बलि जानो विलोचन ही दोष दुख जथा सुअंजन अंजिद्रिग साधक सीध सुजा कौतुक देखत सैल बन भूतल भूरी સદગુરુના ચરણમાં પ્રણામ કરી
અને ગુરુ ગીતાથી રામાયણનો પ્રારંભ કર્યો. સદગુરુની બહુ જરૂર છે. શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં બધે ગુરુજીનો બહુ મહિમા ગાયો છે. રામાયણ એમ કહે છે કે ગુરુ બીનું ભવનિધિ તરય ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. અમુક સંપ્રદાયો એવા છે, એ સંપ્રદાયના લોકો એમ કહે છે કે અમારે ગુરુની જરૂર જ નથી, અમારે ડાયરેક્ટ કનેક્શન છે ભગવાન સાથે. હમણાં હું ગયો તો બોટાદની બાજુમાં એક ગામ છે, ત્યાં આ સંપ્રદાય છે. એને ગુરુ જ નહીં, એને માતાજી નહીં. સારું કહેવાય. મેં કીધું કેમ તમારે ગુરુની કઈ જરૂર નહીં? મને કે અમારે ગુરુ એ તો વાયા કહેવાય, અમારે ડાયરેક્ટ કનેક્શન છે ભગવાન સાથે. લે, હે ગુરુ તારો પાર પાયો, ગુરુ તારો પાર ન પાયો, એન પાયો એન પાયો. પૃથ્વીના માલિક એ જી તમે રે, એ તારો તો એ અમે તરીએ. પૃથ્વીના માલિક એ તારો તો હે અમે તરી. હે જી રે સંતો આ જમીન ને હે આસમાન, હે હરિએ મૂળ વિના હે ઠેરાયા રે. હે જી રે એ જી એવા જમીનની આસમાન વાલે મૂળ વિના ઠેરાયા, અને સ્તંભ વિનાનો આભને ઠેરાયો. એ ગુરુજી સ્તંભ વિનાયા ભને ઠેરાયો. એ વાદી વાદી જા એ બલિહારી જા. પૃથ્વીના માલિક એ જી તમે રે, એ તારો તો હે અમે હે ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો. સદગુરુની બહુ જરૂર છે સાહેબ. સુતો રે જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો, મને જમના હાથેથી છોડાયો. બુડતા મારા ગુરુજીએ તાર્યો, મને મુક્તિનો માર્ગ બતાયો. ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા, ગુરુજીએ શબ્દ સુણાયો. સદગુરુ ભગવાનના ચરણમાં પ્રણામ કરી અને તુલસી સિદ્ધ દ્રષ્ટિ ગુરુ ચરણમાં કરે છે. ગુરુજીની દાઢી કેટલી લાંબી, ગુરુજીની જટા કેટલી મોટી, ગુરુજીએ તિલક કેવું કર્યું એ બહુ નહીં જોવાનું. શિષ્યનું ધ્યાન ગુરુના ચરણમાં હોવું જોઈએ. ખાલ રે પડાવું મારા શરીરની, એના પર સોનેરી રંગ ચડાવું. એની મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, તો એ ગણના ઓછી ગણ કેમ થાવું? ગુરુના ચરણની રજ બાબાજીએ પોતાની આંખમાં અંજન માનીને આંજી છે. કોઈ માણસ પોતાની આંખને શુદ્ધ કરવા માટે કાજળ આંજે, સુરમો આંજે, જે કંઈ આવતું હોય તે, પણ અધ્યાત્મ જગતમાં સદગુરુના ચરણનું અંજન છે ને, એ બહુ વિશેષ કામ કરે છે. આંખને 3 રોગ છે. એક તો ઈર્ષ્યા, બીજો ક્રોધ અને ત્રીજી વાસના.
આંખને બીજાના રૂપને જોવાની બહુ આદત છે, અને જોવું, બીજાનું રૂપ જોઈને ખુશ થાવ. કોઈ સરસ મજાનું ગુલાબ ખીલ્યું હોય તો એમની સમજવાનું ગુલાબ સારું છે, પણ વિચારો કે ગુલાબ આટલું સુંદર છે તો એને ખીલવનારો મારો ભગવાન કેટલો સુંદર હશે. આવી દ્રષ્ટિ રાખો. આંખનો પહેલો રોગ છે ઈર્ષ્યા. બીજા એ સારા કપડા પહેર્યા હોય તો આપણને ગમે નહીં, બીજાનો સરસ બંગલો જોઈએ તો આપણને આમ અંદરથી એમ થાય કે આને કેમ થયું. બનાવીને આપણે આમ હવે જોવા લઈ જઈએ તો આમ આમ બધું આમ જોવે ને પછી આમ ઉપર ઉપરથી એમ કે સારું કર્યું, આમ બહુ બહુ ગમ્યું, હો મને બહુ ગમ્યું, અંદરથી બહુ રાજી થયો. તારા બાપાને કઈ હતું નહીં લે, પણ એ અંદરથી બળતો હોય મારા દીકરાના થયું કેમ. બીજાના સુખને જોઈ અને રાજી થજો, પણ કોકનો બંગલો જોઈને આપણે આપણા ઝૂંપડાને સળગાવી ન દેવાય સાહેબ. આ ઈર્ષ્યા છે. બીજા સારું માથું ઓળાવ્યું હોય તો કે હા, નવી નવી કાર લીધી હોય તો કે હપ્તે લીધી હશે, હપ્તે, પણ તારે ક્યાં ભરવા જ ભાઈ. બીજો રોગ છે ક્રોધ, અને ત્રીજો રોગ છે વાસના, કામ. આ ત્રણેય રોગમાંથી મુક્ત થવું હોય તો કોઈ સંતના ચરણની, કોઈ સદગુરુના ચરણની રજ આપણે આપણી આંખમાં આંજીએ, આ ત્રણેય રોગમાંથી આપણને મુક્તિ મળી જશે. તુલસીજીએ એ જ કર્યું, ગુરુ ચરણની રજ લઈ અંજન માની પોતાની આંખમાં આંજી, આંખ શુદ્ધ થઈ ગઈ. અને એકવાર જીવાત્માની આંખ અને બીજું છે પાંખ, આ બે શુદ્ધ થઈ જાય તો એવા વ્યક્તિ માટે રામ બહુ દૂર નથી. બે જ વસ્તુ શુદ્ધ કરવાની જરૂર છે, એક તો આપણી આંખ અને બીજી પાંખ એટલે આપણું કર્મ. જે કર્મ કરતા હોય, પછી ભલે કોઈ પણ ધંધો નોકરી કરતા હો, એમાં નિષ્ઠાથી કરો, પૂરેપૂરી વફાદારી. હવે એ જ આપણે કરવાનું છે, આ જ કામ મારે કરવાનું છે, તો મારે આમાં વફાદાર રહેવું જોઈએ. આ બંને શુદ્ધ હોવું જોઈએ, આંખ અને પાંખ. તુલસીજીએ આંખ શુદ્ધ કરી એટલે પ્રણામ કરવાની ઈચ્છા થઈ. જ્યાં સુધી જીવાત્માની આંખમાંથી ઈર્ષ્યા, ક્રોધ અને વાસના નહીં જાય ત્યાં સુધી બીજાને પગે નહીં લાગી શકે. અને બીજાને પગે લાગવું નહીં તો બહુ અઘરી વાત છે. ઘણા આમાં બજારમાંથી નીકળે તો આમ ઉભા રહે. હમણાં તો ક્યાં મારે ક્યાંક કથા, એક ભાઈ મારે ઉતારે આવ્યા, આમ ઉભા રહે. અમે કેમ ભાઈ આમ શું કામ પધાર્યા, આવો. મેં આમ આમ કર્યું. મને કે તમને જોવા આવ્યો તો, એટલે શું અમે વરાજા છીએ? કોઈને પગે લાગવું એ બહુ અઘરી વાત છે. નરસિંહ મહેતાનું આ પદ મને બહુ ગમે, એટલે વારંવાર હું એને સ્મર્યા કરું. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ છે, પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને જ કહીએ પીડી પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે, પર દુઃખે ઉપકાર
સ્વરૂપમાં સૌને વંદે, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બધાને પગે લાગવું. सबको कर प्रणाम तुझको अल्लाह रखे, दे दादा के नाम तुझको अल्लाह रखे. આંખ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ઊન તમે કોઈને પગે નહીં લાગી શકે. તુલસીજીને પ્રણામ કરવાની ઈચ્છા થઈ એટલે પહેલી જ વંદના ધરતીના દેવો છે. ઉપરના દેવો તો ઉપર રહે છે, એ મળે કે ન મળે, પણ ધરતીના દેવો છે. ભૂ એટલે ધરતી અને દેવ એટલે ભૂદેવ. એવા બ્રાહ્મણોના ચરણમાં તુલસીજીએ પ્રથમ પ્રણામ કર્યા છે. બંદવ પ્રથમ મહીસુર ચરના, મોહ જનિત સંશય સવહર, સુજન સમાજ સકલ ગુણ ખાની, ધરતીના દેવો બ્રાહ્મણો પ્રણામ કર્યા છે, જે સજ્જન સમાજ છે, સર્વ ગુણની ખાણ છે. પણ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ કોણ? બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણા, જેનો સીધો બ્રહ્મની સાથે તાર લાગી ગયો છે. કોઈ પણ જીવ જન્મે ત્યારે જન્માનો જાયતે શુદ્ર, જન્મથી તો બધા શુદ્ર જ હોય, પછી એનામાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. દ્વિજ સંસ્કાર જેને કહેવાય છે. એવા બ્રાહ્મણોને તુલસીજીએ પ્રણામ કર્યા છે. ત્યારબાદ સાધુ ચરિતને પ્રણામ કરતા તુલસી લખે છે, સાધુ ચરિત શુભ ચરિત કપાસો, સાધુ ચરિત શુભ ચરિત કપાસો, નિરસ વિસદ ગુણમય ફલજાસુ, નિરસ વિસદ ગુણમય ફલજાસુ, સહી દુઃખ પર છિદ્ર દુરાવા, 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 વંદનીય જય જગ જસુ પાવા, વંદનીય જગ જસુ પાવા, વંદનીય જય જગ જસુ પાવા, વંદનીય જગ જસુ પાવા, સાધુ ચરિત શુભ ચરિત કપાસો, સાધુ ચરિત શુભ ચરિત કપાસો. સાધુના ચરણમાં પ્રણામ કરતા કહે કે સાધુનું ચરિત, સાધુનું જીવન કેવું હોય? કપાસ જેવું. જેમ કપાસને કોઈ રસ નહીં, કોઈ ગંધ નહીં, કોઈ સુગંધ નહીં, કોઈ રૂપ નહીં, રૂપ રસ ગંધથી જેનું જીવન પર. સાધુ એટલે કોઈ જ્ઞાતિ નહીં, ચરે વૈતી ચરે વૈતી ચરે વૈતી. આવા સાધુ ચરિત. સાધુની વ્યાખ્યા તો આપણા ધર્મ ગ્રંથોની અંદર ખૂબ આવી, પણ મને જ્યાં સુધી સમજાણું ત્યાં સુધી હું મારી જવાબદારી પૂર્વક બોલું છું કે સાધુ કોણ? કે જેની આમ દાઢી બહુ મોટી, જેની જટા બહુ લાંબી, જેને બહુ માળાઓ પહેરી, હાથમાં કમંડળ ચીપીઓ. ઠીક છે, એ તો એની વેશભૂષા છે, આપણે એને પ્રણામ કરીએ, પણ આટલા પૂરતું સાધુતા નથી. હા, દાઢી કેટલી લાંબી, જટા બાપુની બહુ મોટી. એક ભાઈ હમણાં કોઈને પૂછ્યું એના શિષ્યને કે તમારા ગુરુદેવની ઉંમર કેટલી? કે ઈ મને ન ખબર હોય, હું 250 વર્ષથી એની સેવા કરું છું. કે અમારા ગુરુની ઉંમરની કોઈને ખબર નથી, બાકી હું એની 250 વર્ષથી સેવા કરું છું. સાધુનો અર્થ મને જ્યાં સુધી સમજાણું સાહેબ ત્યાં સુધી કે તમે શાંતિથી જીવો, તમારે આડોશ પાડોશીની શાંતિ લેવા દો, તમે સાધુ. આ બહુ
આપણને બધાને સમજાય એવી વ્યાખ્યા, મારા ને તમારા જેવા. આપણે હક લેવું ને બીજાને હક લેવા દેવું. હાવ દેશી ભાષામાં કહું તો બિલકુલ કપાસ જેવું શુદ્ધ જીવન, વિશુદ્ધ જીવન. અરે મને કહેવા દો, અનિશુદ્ધ જેનું જીવન હોય. એક કપાસનું એક નાનું એવું એક જીંડવું, જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, કેટલું દુઃખ સહન કરે સાહેબ. જો એ ખેતરમાં ઉગે, પછી એ જીંડવું ફાટી જાય, એમાંથી કપાસ નીકળે, એને ખેંચી લેવામાં આવે, એને પીંજવામાં આવે, એને મશીન ઉપર ચડાવવામાં આવે, એનો તાંકો તૈયાર થાય. એ તાંકાને કોઈ વેપારીની દુકાનમાં જાય, એને આપણે લેવા માટે 2-2.5 મીટર જઈએ તો એ કાતર મૂકે, પછી એ પાછો આપણે દરજી પાસે લઈને જઈએ તો વળી એ કાપે માપ પ્રમાણે, અને આખા શરીરે સોયથી પોતાના શરીરને વિંધાવી નાખે. અને એ મારું તમારું પહેરવાનું કોઈ પણ વસ્ત્ર બનીને આવે, અને એક કપાસનું એક નાનું એવું જીંડવું આટલું બધું સહન કરી અને મારા ને તમારા શરીરની મર્યાદા ઢાંકે છે. આવું જ કંઈક સાધુ સમાજનું છે. એ કપાઈ જશે સમાજ માટે, પોતે તપ કરશે, પણ કલ્યાણ જગમંગલનું કરશે. આ દેશનો સાધુ એમ નથી બોલ્યો કે મારું એકનું કલ્યાણ થાય કે ભારત દેશનું કલ્યાણ થાય. આ દેશનો સાધુ સાધના કરીને એટલું જ બોલ્યો છે, વિશ્વ કા કલ્યાણ, સમસ્ત વૈશ્વિક કલ્યાણની જેના હૃદયમાંથી એક ધારા વહે. તિતિક્ષવઃ કારુણિકા સુરદા સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતા સાધવ સાધુ ભૂષણા મદાશ્રયા કથામૃષ્ટા શૃણવંતીમ કથયંતીમ ચ. આ સાધુની વ્યાખ્યા ભગવાન કપિલ પોતાના સ્વમુખે બોલે છે શ્રીમદ ભાગવત. મદાશ્રયા, જેને મદ એટલે મારો આશ્રય કર્યો છે. કથામૃષ્ટા, જે મારી કથામાં જ મૃષ્ટ રહે, તૃષ્ટ રહે. એટલું નહીં, પણ શૃણવંતી, કથા સાંભળે ખરો, અને કથયંતીમ ચ, કથા કરે પણ ખરો. સાધુનું પહેલું જ લક્ષણ છે તિતિક્ષા, અને તિતિક્ષાનો અર્થ થાય છે સહન કરે. સહન કરે એનું નામ સાધુ. વાત વાતમાં વડકા કરે. આપણે એમ થાય કે લાવો બાપુ પાસે જઈને થોડીક શાંતિ મેળવીએ. હવે બાપુ જ હળકતો હોય, ક્યું આયા ઇધર, આમ આપણે જઈએ ત્યાં તો આમ શું એની પાસે જઈને આપણે કામ. સહન કરે એનું નામ સાધુ. એના પ્રત્યે માણસ ગમે એવું બોલે છતાંય એને કોઈ ફેર ન પડે. ભગવાન બુદ્ધ સ્નાન કરીને જેવા નીકળ્યા એટલે કોઈ માણસ એના ઉપર પાનની પિચકારીથી થૂક્યો. એટલે એક પણ શબ્દ બોલ્યા વગરના સંત બીજી વાર ગંગા સ્નાન કરવા માટે ગયા. વળી પાછા આવ્યા એટલે પેલો માણસ બીજી વાર પાન ખાઈને એના ઉપર થૂક્યો. 1, 2, 3, 50, 60, 70, 107 વાર આ સંતે ગંગા સ્નાન કર્યું, અને પેલો 107 વાર એના ઉપર થૂક્યો. 108મી વાર સ્નાન કરીને આવ્યા, અને પેલો માણસ થૂકવાને બદલે સંતના ચરણમાં પડી ગયો. બાપુ, આટલી વખત હું તમારા ઉપર થૂક્યો, પણ છતાં તમે એક શબ્દ ન બોલ્યા. ખરેખર તમારા આ દેહની અંદર મને સાચા સાધુના દર્શન થાય છે. તમે ખરેખર વંદનીય છો, દંડવતને લાયક છો. ત્યારે પેલા સંતે કહ્યું, ભાઈ તું મને પગે લાગે છો એ વાત બરાબર છે, પણ ખરેખર તો મારે તને પગે લાગવું જોઈએ, મારે તારો આભાર માનવો જોઈએ. બાપુ કેમ? કે રોજ તો હું એક જ વાર ગંગા સ્નાન કરતો, પણ આજ તું 108 વાર મારા ઉપર થૂક્યો ને, એટલે માં ગંગામાં મને 108 વાર સ્નાન કરવાનો અવસર મળ્યો. આનું નામ સાધુ. સહન કરી જાણે, અને બીજાના જીવનમાંથી ધિક્કારપણું હોય એને પણ એમાંથી સ્વીકારપણું કરી લે, અને બીજાને સ્વીકારી લે. એનું નામ સાધુ. સાગર જેવા દિલડાયેલા કદીએ ના છલકા. સાગર જેવા દિલડાયેલા કદીએ ના છલકા.
કદીએ ના છલકાય. ઝેરના ઘૂંટડા ફિરવી જાણે, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે. ઝેરના ઘૂંટડા ફિરવી જાણે, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે. અમૃત બીજાને પાય હાચા, સાધુ કેમ ઓળખાય હાચા, સાધુ એમ બોલતા. હાચા, સાધુ એમ ઓળખાય. સાધુ એ હરી રસ પીવે બીજાને પાય, ગાયે હરી રસ પીવે બીજાને પાય. હરી રસ પીવે બીજાને પાય. હરી રસ પીવે બીજાને પાય. ઓ હાચા સાધુ કેમ ઓળખાય. સાચા સાધુ એમ બોલતા. ઓ હાચા સાધુ કેમ ઓળખાય. ઓ સાચા સાધુ એમ तितिक्षवः कारुणिका सुरदा सर्वदेहिनां अजात शत्रवः शान्ता साधव साधु भूषण. આવા સાધુ ચરિત્ર લોકોને પ્રણામ કરી અને તુલસી કહે કે સાધુ એ તો હાલતું ચાલતું તીર્થ છે. તમે તીર્થોએ ન જઈ શકો તો કઈ વાંધો નહીં, જે નથી જઈ શકતા એવા લોકો માટે એક હાલતું ચાલતું તીર્થ, અને એનું નામ છે સંત, સાધુ. જેમ તમામ નદીઓમાં ગંગા એ મહારાણી છે, એમ તમામ તીર્થોનો રાજા છે. એનું નામ છે પ્રયાગ. અને તુલસીએ તો સાધુને પ્રયાગની ઉપમા આપી દીધી. જેમ પ્રયાગ તીર્થમાં તમે ગયા હશો, 3 નદીઓનું સંગમ છે, ગંગા, જમુના અને સરસ્વતી. એમાં આપ જાઓ તો ગંગા અને જમુના 2 મળે છે, સરસ્વતી કે દેખાતા નથી. એમાં ગયા હશે ને ખબર હશે. એટલે એનો અર્થ એવો નહીં કે ત્યાં સરસ્વતી નથી, છે જ. આમ ત્રિવેણીનો અર્થ થાય છે 3 વેણી. આ બેનો માતાઓ માથા પર ચોટલો લે તો એમાં લગભગ કેટલી આમ ઓલી શું કહેવાય હોય, 3 હોય ને, 3 લટ, ત્રિવેણી, જેને કહેવાય ત્રિવેણી. હવે એમાં આમ તમે આમ બરાબર એ ચોટલો લઈ લે પછી દેખાય કેટલી? 2 જ દેખાય ને. આમ તો આપણે ક્યારેક જોવું અધિકાર હોય ત્યાં હોય ત્રિવેણી પણ દેખાય 2. એમ પ્રયાગ તીર્થની અંદર ત્રિવેણી સંગમ છે, 3 નદીઓ મળે છે પણ દેખાય છે 2, ગંગા અને જમુના. સરસ્વતી ગુપ્ત રૂપે ત્યાં પ્રગટ છે. જેમ પ્રયાગ તીર્થમાં ત્રિવેણી સંગમ છે, એમ સાધુના જીવનમાંથી પણ ત્રિવેણી પ્રગટ થતી હોય છે. બાબાજી લખે છે, રામ ભગતિ જહ સુરસરી ધારા, રામ ભગતિ જહ સુરસરી સરસહી બ્રહ્મ વિચાર પ્રચાર, સરસહી બ્રહ્મ વિચાર પ્રચાર. રામ ભક્તિ જન સુરસરી ધારા. સંતો મહાત્માઓ સાધુઓ ભગવાનની ભક્તિ કરે અને ભક્તિને આપણે ત્યાં ગંગાની ઉપમા આપવામાં આવી છે.
સાધુ ભક્તિ કરે તો સમજવાનું કે એના જીવનમાંથી ભક્તિની ગંગા વહે છે. આપણે આરતીમાં ગાઈએ છીએ ને કે 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે, 68 તીરથ સંતોના ચરણે, હે ગંગા જમુના રે વા, ગંગા યમુના રે વા, ગંગા જમુના રે વા, ગંગા યમુના રે વા. હે જી આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવા, આનંદ મંગળ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા. હે સંત મળે તો મહાસુખ થામે, સંત મળે તો મહાસુખ પામે, સંત મળે તો મહાસુખ થામે, સંત મળે તો મહાસુખ પામે. હે મારા ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુજી મળે તો મીઠા મેવા, ગુરુજી મળે મીઠા મેવા, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા. રામ ભક્તિ જહ સુર સરી ધારા. સંતો ભક્તિ કરે તો ગંગાજી પ્રગટ થાય છે. પછી સરસહી બ્રહ્મ વિચાર પ્રચારા, ભગવાનના ગુણગાન ગાય, ભગવાનની કથા દ્વારા લોક હૃદય સુધી ભગવાનનો પરિચય કરાવે, પ્રચાર કરે, ભગવાનનો પ્રસાર કરે, અને એના મુખમાંથી જે શબ્દો રૂપી નીકળે એ સરસ્વતી નદી છે. સરસહી બ્રહ્મ વિચાર પ્રચારા. અને વિધિ નિષેધમય કલિમલહરની, વિધાતાથી એક નિષેધ એક નદી છે જેનું નામ છે જમના, સૂર્યની દીકરી છે. કરમ કથા રવિ. એ પધારો શાસ્ત્રીજી, અહીંયા ઉપર અહીંયા પધારો. બહુ સારા એવા ભાગવતાચાર્ય અને સુરકા નિવાસી એવા નરેશભાઈ શાસ્ત્રી મારા અનન્ય મિત્ર છે, અને ખૂબ સારું એવું હમણાં પ્રગતિનું સોપાન એમના દ્વારા છે. ભાગવતમાં બહુ પ્રબુદ્ધ વક્તા છે, એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને વસંત દાદાના તો કૃપાપાત્ર છો તમે. અહીંયા પધારો ગુરુજી, અહીંયા. વસંત બાપુ તમે અહીં આવો. હવે શિષ્ય ઉપર બહેન, ગુરુજી હેઠા બે નો સારું લાગે. વાહ ભાઈ, કપી ડાર પર. વાહ ભાઈ, સરસ. પ્રેમ ધરીને મંદિર પધરાવો, પ્રેમ ધરીને મંદિર પધરાવો, પ્રેમ ધરીને મંદિરે પધરાવો, પ્રેમ ધરીને મંદિર પધરાવો, સુંદર સુખડા લેવા, સુંદર સુખડા લેવા, આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતોની સેવા, આનંદ મંગળ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા. વિધિ નિષેધમય કલિમલ હરની, કરમ કથા રવિનંદિની બરની. વિધાતાથી નિષેધ છે, અને એવી જમનાની એક અવિરત ધારા, એ કર્મની ધારા છે. સંતો પોતાના આશ્રમમાં રહી અને સારા કાર્યો કરે, યજ્ઞ કાર્ય કરે, સત્સંગ કાર્ય કરે, કથાઓના માધ્યમથી લોકો હૃદય સુધી ભગવાનનો પ્રચાર પ્રસાર કરે તો સમજવાનું એના જીવનમાંથી કર્મરૂપી જમના પ્રગટ થાય છે. આવા ત્રિવેણી સંગમ એવા સાધુ ચરિતને તુલસીજીએ પ્રણામ કર્યા અને સત્સંગનો મહિમા ગાયો. બીનો સતસંગ બીજે કન હોયે, બીનું સત્સંગ
રામ કથા બીનું રામ સત્સંગ વગર માણસના જીવનમાં વિવેક નથી આવતો. વિવેક એટલે કઈ ભાષાનો વિવેક નહીં, ઘણાની વાણીમાં જ વિવેક હોય, ભાષાકીય વિવેક. આમાં આપણને આમ ફોન કરે, તમે આવતા નથી, બહુ મોટા માણસ થઈ ગયા, કેટલા ફોન કર્યા, કેટલી વાર તમને તેડાવ્યા, પણ હવે તો તમે બહુ આગળ નીકળી ગયા ને, એટલે હવે તમે અમારો ફોન ન ઉપાડો. માનો કે એના બહુ અતિ આગ્રહને ખાતર આપણે એના ઘેર જઈએ, આપણને 1 કલાક સુધી બધું બતાવે, આ વોશિંગ મશીન લાવ્યા, હમણાં નવું હોન્ડા લાવ્યા, આ હમણાં ફ્રીજ લાવ્યા, આ ઓટોમેટિક આ ગીઝર, 1 કલાક સુધી આપણને એની ઘરનો બધો સામાન બતાવે, આપણને પાણીનું ચાનું ન પૂછે, તેની ભાષાના બટકા ભરાય. આપણે માત્ર વાણીમાં જ વિવેક હોય, વર્તનમાં કંઈ ન હોય. વિવેકનો અર્થ થયો છે કોઈ વડીલ વ્યક્તિને જોઈએ, અથવા તો આપણાથી જેનામાં વિશેષ જ્ઞાન હોય એવી વ્યક્તિને જોઈએ અને એની મેળે આપણું માથું એના ચરણમાં નમી જાય, આ વિવેક. પછી ભલે આપણાથી ઉંમરમાં નાના હોય, પણ આપણાથી એનામાં વિશેષ થોડીક જ્ઞાન હોય, થોડીક સમજ હોય, થોડીક એનામાં બુદ્ધિ આપણાથી વિશેષ હોય તો એને પ્રણામ કરવા. આ સુખદેવ મહાપ્રભુ 16 વર્ષના હતા અને જ્યારે એ સભામાં આવ્યા ત્યારે વ્યાસ ભગવાન કે જે સુખદેવના પિતા ગણાય, એણે પણ ઊભા થઈને દંડવત કર્યા. એટલું નહીં, પણ એના પિતા વ્યાસજીના પિતા પરાશર મુનિ એણે પણ પ્રણામ કર્યા. અને આ વ્યાસ ગોત્રના મુખ્ય પ્રવર્તક એવા વશિષ્ઠ ભગવાન પણ ત્યાં હતા. એણે પણ સુખદેવ મહાપ્રભુના ચરણમાં, હવે 16 વર્ષનો એક જુવાન દીકરો આવે અને એના બાપા આખું એનું ગોત્ર એને પ્રણામ કરે તો આમાં ઉંમરને એને જ્ઞાનને શું લેવા દે? અને વિશેષ જ્ઞાન હોય એને અધ્યાત્મ જગતમાં જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. એ ઉંમરમાં ભલે નાના હોય પણ એનામાં જ્ઞાન વધારે છે એટલે જ્ઞાન વૃદ્ધ. વિવેકની વ્યાખ્યા જ એ થાય છે કે આપણાથી વિશેષ જેના જીવનમાં થોડુંક કંઈક આધ્યાત્મિક હોય અને એને આપણે લાગવું ન પડે, એની મેળે આપણું મસ્તક એના ચરણમાં ઝૂકી જાય, આ વિવેક.